વૈષ્ણવ નીચે હતા. આજનો પ્રસંગ એવો છે એ મોબાઈલ વાળા ભાઈ આંખમાં કે એક દિવસ બહુ થઈ ગયું. શા માટે મોબાઈલનો યુઝ કરો? નીચે બેસી જાઓ પ્લીઝ. આપણે જ્યાં સુધી દર્શન ખુલ્લા હોય ત્યાં સુધી સન્મુખમાં બેસવાનું છે. અને આ બધી વાણી ઉપરથી થતી હોય એનો કોઈ મતલબ નહીં. વીરજીભાઈ મને આવી વાત કરી કે અહીંયાથી આ પ્રસંગને અનુસંધાને જે પદ્ધતિ દોરાતા હોય એની થોડી સામાન્ય વાત કરવાની, મોટી વાત પણ નથી કરવી, સમય પણ નથી લેવો, પણ વાતની તો સમજ પડવી પડે ને શું ગાઈ રહ્યા છે. સારંગ રાગમાં બસરાભાઈ શરૂઆત કરી. પદના શબ્દો છે લીલા લલિત ગોપેન્દ્રલાલ, આપની લીલા લલિત ગોપેન્દ્રલાલ, बोल बोल सब सखा अपने चरण चले पिया गजवन चाल. એટલે આનો મતલબ એવો છે પ્રભુ અન્નકૂટ મહોત્સવમાં પ્રથમ પધારે છે. કીની બેઠક જાય બાગ में રવણ રૂકમણી દીન દયાલ. કીની બેઠક મતલબ ગોપાલ બાગમાં પધારે છે અન્નકૂટ મહોત્સવની લીલા કરવા માટે. કહી જો કાન જન લાવો મીઠાઈ. કાનદાસના મનોરથ સિદ્ધ કરવા માટેનો આ પ્રસંગ છે. એટલે કાનદાસને કહેવામાં આવે છે કે કીધું કાનદાસને જન લાવો મીઠાઈ, મોહો મિટાવન સુવન ગોપાલ. તમને જે મોહ છે, તમને જે સંશય થાય છે કે અન્નકૂટ લીલા ગોવર્ધન લીલા કેવી દ્વાપરમાં થયેલી, આ કાનદાસના મનોરથ સિદ્ધ કરવા માટે સ્વયં ગોપેન્દ્રલાલે ગોપાલ બાગમાં બોલાવ્યા અને ત્યાં આ લીલાનું દર્શન કરાવ્યું. એટલે કાનદાસ સાથેનો સંવાદ છે. એ બે હું પણ મતલબ મોબાઈલ કહી જો કાન જન લાવો મીઠાઈ, મોહ મિટાવન સુવન ગોપાલ. કરી અન્નકૂટ આપ આરોગે, ધર્યું અલૌકિક રૂપ પ્રસાર. હરિએ પિયા છબી ઇત ઉત નિરખત, પહેચાન જો ભાગ્ય વિધિ વાલા. તમારા બધાના બડા ભાગ્ય છે. એટલે આ પ્રસંગમાં આપણે આજના સામેલ થયા 1.5 લાખ વર્ષની આ સૃષ્ટિમાં તમે 200-250 જણા સિલેક્ટ થયા. તમે ભાગ્યશાળી છો. આથી હારું મિત્ર મોબાઈલમાં નથી. આમાં બધું કેદ કરી લેજો. ઠાકોરજી પ્રફુલ્લિત બિરાજે છે. એમની કૃપા દ્રષ્ટિ ફરતી હોય. તમારા મિત્ર સાથે મિત્ર મળી જાય તો બરાબર. મોબાઈલ સાથે મિત્ર મળશે તો મોબાઈલ કંપની વાળાનો ફાયદો થશે, તમને નહીં થાય. બરાબર. એટલે આમની સાથે આંખ જોડો. સારંગ રાગમાં બસરામભાઈ શરૂઆત કરો. કહી તું કાન જન લાવો
સ્વયં એવું લાગે છે ને બરાબર છે આવી રીતે આપણે પાલન કરવાનું છે આખો મહોત્સવ. ગોપાલભાઈ આગળ વધારો. વેલજીભાઈ વાત કરી કે થોડું થોડું વિવરણ કરો, થોડી થોડી માહિતી આપો, સૂક્ષ્મ મોટી વાત ન કરી શકીએ. સારંગ રાગમાં પદ ખોરવ્યું. બીજું પદ શરૂઆત થાય છે. लाल गोपेंद्र हसीने कहे कानदास ने बाग में जइए चलो मेरे संग. आ कानदास ना जे मनोरथ सिद्ध करवाना હતા ઠાકોરજીને એને આગલી રાતે સંશય થયેલો કે કેવું કેવું આ દ્વાપરમાં અંકુર લીલાનું દર્શન છે, કેવા ગોવર્ધન પૂજાનું આ પદોજીની રચના થઈ છે, એ કેવી લીલા છે. આવા સંશય થયેલા ગોપાલલાલ સ્વયં સમજી ગયા વાતને અને બોલાવીને કીધું, लाल गोपेंद्र हसीने कहे कानदास को बाग में जाइए चलो मेरे संग. प्रगट अनकूट की लीला अद्भुत अधिक कीजिए दास संग आज. गोपेंद्रलाल स्वयं एमना मुखनी बात. बिनती कीनी हती राय गोपाल सु लीला देखन मन अति उमगे. तमे विनंती गोपाललाल ने केली थी કે મારે આ લીલાનું દર્શન કરવું છે, એટલે બિનતી કીની હતી રાય ગોપાલ સુ લીલા દેખન મન અતિ ઉમંગે. શિખર ગીરી ઉપરે ભીર 10 વિષકી લૂટત અન્નકૂટ કો શુદ્ધ ન અંગ. પદ બહુ મોટું છે, ટુકડા ટુકડા કરીને આપણે આગળ ચલાવીશું. મધુમત સારંગ રાગ, મધુમત સૃષ્ટિનો ફેવરિટ રાગ છે.
લઈ વાહી સમય કાનદાસ એ સમયે દુકાનેથી મીઠાઈ લઈ અને કાનદાસ પધાર્યા. અતહી સુંદર લાલ કો દેખાઈ લાલ ટેરા દિયો પાક બેહુ વિધ કિયો વિવિધ વ્યંજન ભોગ દિયો ગડાઈ ટેરા લગાવ્યા પ્રભુને ભોગ કરવામાં આવ્યા. आप आरोगे अरुण दर्शन सबको दिए लूटो अंकुट की लीला भाई लूटते और बहुत बचो એટલે કે પ્રસાદ અંકુટ ને લૂટતા લૂટતા થોડો પ્રસાદ વધ્યો લૂટતે और बहुत बचो કાન જન કર્યો દો ભૂજ પસારી કાંદાસને એ પ્રસાદ આપવામાં આવ્યો છે. तब श्री मुख कहो या लेन देहो यही प्रसाद ते हो न्यारे कांदास ने आज्ञा करी का છે કે થોડો જાજો પ્રસાદ બચ્યો છે એ હવે તમે લઈ જાઓ. લાલ આ મોર મીઠાઈ લઈ વાહી સને મોર મીઠાઈ લઈ વાહી સને અતિ સુંદર લાલ દેખાય
છે ઠાકોરજી સ્વયં એમના મુખની વાત રજૂ કરે છે। એ કાનજી એવો શબ્દ વાપરે છે। એ कानजी अपने देश ले जाओगे, अपनो जन जान के हित संभाळे। એટલે તું આ પ્રસાદ अपना देश ले जा અને જે તારા સગાવાળા મિત્રો તને સાંભળે એને સંભાળી લઈ જાય કે યાદ કરી લે જાય ભલામણ કરે। जो जो सुर लोक कहत लीला खेल, जो जो गोपाल जो जो गोपेंद्र, भूव लोक कहत जस कुशल में कारण, सुजस गावे बनवारी सन छला शब्दो। ચંદ્રકાંતભાઈ પોપટલાલ માવાણી પ્રભુના ધામમાં પધાર્યા છે એ સમગ્ર સૃષ્ટિ જાણે છે। ચંદ્રકાંતભાઈ એક એવું પાત્ર હતું કે આ સકલ સૃષ્ટિને ઉખરલા મધ્યે 5 ગજબંધ મહામંડપ નસાવર કર્યા। સ્વયં પોતે હતા ત્યારે એમને 5 ગજબંધ મહામંડપ ઉખરલા બેઠકે ઠાકોરજીને પધરાવ્યા અને ત્યારબાદ ગત વર્ષે પ્રભુના ધામમાં પધાર્યા। એમના બંને દીકરા સમગ્ર વૈષ્ણવ સમાજને આમંત્રિત કરવા માટે આવ્યા છે। એ ચંદ્રકાંતભાઈની પાછળ જયગોપાલ બોલાવા પ્રસંગે ધ્વજબંધ મહામંડપ મિલાપ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। એની પહેલા પ્રભુને પધરાવવાની વિનંતી પત્ર જે પ્રભુને લખવાનો હોય એ વિનંતી પત્રમાં અમદાવાદ મુકામે આપ સર્વે વૈષ્ણવોને આમંત્રિત કરે છે।
તારીખ 29/12/2021 ના રોજ અમદાવાદ પોતાના નિવાસસ્થાને સમગ્ર વૈષ્ણવ સમાજ એમને ત્યાં પ્રભુને વિનય કરવા માટે વધારે એવી વિનંતી પાઠવે છે. એમને આપણે વિનંતી સ્વીકારી હોય તો જોરદાર તાળીથી એમને આદર આપો. ખૂબ ખૂબ ધન્યવાદ. જાજો તારીઓ ભરતભાઈ પચાસ
જઈ રહ્યો છું. ગોકુલમાં પ્રભુ ચાંદીના સિંહાસને જ્યારે ભરાયા ત્યારે આપણે નિસ્વાર્થથી બુદ્ધિ ચલાવ્યા વગર ઠાકોરજીની સન્મુખમાં જાહેરાતો કરી હતી, જેની ચર્ચા કોઈની સાથે કરેલ પણ ન હતી. કે પ્રભુ ઉપજાવે એ પ્રમાણે અહીંયાથી આપણે ઉત્સવની ડિઝાઇન અને જાહેરાત કરી. એટલે જસવંતભાઈના જે વિચારોને જ્યાં હોલમાં રજૂ કર્યા કે ભાઈ આપણે ભૂપેન્દ્રલાલ જન્મ મહોત્સવને ડેવલપ કરવું અને એ શતાબ્દીમાં લેવું. કે શતાબ્દી ચાલે છે, 400 વર્ષ પૂર્ણ થયા છે, 400મું વર્ષ ચાલે છે, એટલે આપણે શતાબ્દી ઉજવવી અને એ પ્રસંગે આપણે એ જન્મસ્થાનને નવું ડેવલપ કરવું. સાથોસાથ શતાબ્દીને ક્યારે પૂર્ણ કરી આવી પણ થોડી વાતો હતી. ત્યારે અમુક વસ્તુઓનો એવો સુઝાવ હતો કે ઘણા મહામંડપો આ સૃષ્ટિની અંદર થયા, ઘણા 56 ભોગના મંડળો તો, ઘણા બડા મંડળો તો, ઘણા ગ્રહ પ્રવેશના એમ પ્રકારના બહુ બધા મનોરથો થયા, પરંતુ એક એવો મનોરથ નથી થયો. અગાઉ થયો છે કદાચ, પણ આ યુગમાં કંઈ જાણવા નથી મળ્યું કે ઠાકોરજીના લગ્ન પ્રસંગ મહોત્સવ એક વખત નથી થયો. તો આવું કરીએ તો કેવું? એટલે એની ચર્ચા પણ લાવી નહોતી લીધી અને સન્મુખમાં ઊભા હતા અને આપણે ઔપચારિક એની જાહેરાત કરી કે ભાઈ શતાબ્દીને આપણે ભાદરવા વદ 14 આવતી ત્યારે પૂર્ણ નથી કરી અને શતાબ્દીને આગળ લઈ જઈ તો શું કરવું? તો આપણે ભવ્યથી અતિ ભવ્ય ભૂપેન્દ્રલાલના વિવાહ કરવાનો પસંદ કરીએ. આવી આપણે ત્યાં ઠાકોરજીના ચરણ કમલે રજૂઆત કરેલી. ત્યારબાદ ભાવનગર મનોરથની અંદર સકલ સૃષ્ટિના ટ્રસ્ટીગણો એકત્રિત થયા અને ત્યાં પ્રશ્ન મૂકવામાં આવ્યો. ત્યારે એને પ્રમુખ સ્થાનેથી અને સમગ્ર ટ્રસ્ટીગણ તરફથી એને બાહેલી આપવામાં આવી કે ભાઈ ઉત્સવ આપણે કરવો. ત્યારબાદ એવું હતું કે ક્યારે કરવું? તો આજે ઠાકોરજીની સન્મુખમાં એ તિથિ અને તારીખની હું જાહેરાત કરવા જઈ રહ્યો છું. ત્યારે હું એક સામાન્ય વૈષ્ણવ તરીકે અને સકલ સૃષ્ટિના પ્રમુખ મહોદય શ્રીમાન ગોપાલભાઈ, સાથે રવજીભાઈ, સાથે વૈષ્ણવ સમાજમાંથી અગ્રણી વૈષ્ણવ તરીકે શ્રીમાન જસવંતભાઈ, શ્રી વેલજીભાઈ, ભીખાભાઈ, આ 5 વૈષ્ણવને હું અહીંયા આમંત્રિત કરું છું ઠાકોરજીની સન્મુખમાં બોલાવ્યા. આમાં નિર્દોષ ભાવથી આપણે આ જાહેરાત કરવાની. એમના ઘરનો પ્રસંગ છે કે જેવો આપણે ડિઝાઇનિંગ કરાવશે એવો મહોત્સવ થશે. જ્યારે ગજબંધ મહામંડળ મિલાપ મહોત્સવ બિહારમાં થયો ત્યારે પણ આપણે આવી રીતના ઠાકોરજીને ભાવ રજૂ કર્યો હતો. પત્રી લખવા જ્યારે બેઠા ત્યારે એમ કીધું હતું કે લાલવડરાજી મહારાજ આ તમારું ઘર છે અને તમારા ઘરે આ ઉત્સવનું નિર્માણ થાય છે અને તમારા ઘરે તમારા પૂર્વજોનો ઇષ્ટ પ્રભુ શ્રી ગોપાલલાલ ગોપેન્દ્રલાલ જન્મેશ મહારાજ અહીંયા પધારશે. એની આગેવાનીની મેન તમારા હાથમાં કમાન રહેશે અને આ સૃષ્ટિના વૈષ્ણવો જે યથાશક્તિ સેવા કરશે. મહોત્સવ કેવો કરવો એ તમારા હાથની વાત છે એમ કરી અને આપણે એમની આજ્ઞા લઈ અને શુભ શરૂઆત કરેલી અને સુંદર મજાનો મહોત્સવ પૂર્ણ થયો. ત્યારબાદ આ લાલુરાજી મહારાજ પ્રફુલ્લિત બિરાજે છે. 5 વૈષ્ણવના જે મેં નામ લીધા એમાં 2 વૈષ્ણવ, એક લાલુરાજી મંદિરના ખજાનચી શ્રી રવજીભાઈ, સકલ સૃષ્ટિના પ્રમુખ મહોદય શ્રીમાન ગોપાલભાઈ, 2 પાત્ર આ ઠાકોરજીના ઘરનો જે વહીવટ છે એ વહીવટ વતી અને 3 પાત્રો કે સમગ્ર સકલ સૃષ્ટિ તરીકે કે 5 વૈષ્ણવની આ સન્મુખમાં આવી એમને વિનંતી કરે મનોમન અને ત્યારબાદ અહીંયાથી તારીખ અને તિથિનું જાહેરાત કરો. બરાબર. આવો અદયભાઈ માનસિક કરવાની ઠાકોરજી બધા 5 વૈષ્ણવને. લાભુભાઈ ક્યાં છે? લાભુભાઈ બી આવજો. આ સમગ્ર સૃષ્ટિ તરફથી પ્રભુને નિર્ણય થયો. આપણે બધા એમાં ભેગા. જે વૈષ્ણવ અહીંયા આવી નથી શક્યા એ પણ ભેગા અને વિનંતીની અંદર મનોમન એવી વિનંતી કરવાની કે તમારા ઘરનો પ્રસંગ છે, વિવાહ કરવાનો કેવો કરાવો એ તમારા હાથની વાત છે. તમે ઉપજાવજો એ પ્રમાણે મહોત્સવની ડિઝાઇન નક્કી થશે અને એ પ્રમાણે આ કાર્ય કરવું છે. આપણે વૈષ્ણવ સમાજ પણ એક વખત